જય માતાજી મિત્રો, શું તમે જાણો છો કે આપણા સનાતન ધર્મમાં ગુરુને ભગવાન કરતાં પણ ઊંચું સ્થાન કેમ આપવામાં આવ્યું છે? ભગવાનના દર્શન તો દરેક વ્યક્તિ કરી શકતી નથી, પરંતુ ભગવાન સુધી પહોંચવાનો સાચો માર્ગ આપણને ગુરુ જ બતાવે છે. તેથી જ કહેવાયું છે કે જો જીવનમાં સાચા ગુરુ મળી જાય તો સમજવું કે ભગવાનની કૃપા તમારા પર વરસી રહી છે. આજે ગુરુ પૂર્ણિમાના આ પવિત્ર અવસરે ચાલો મિત્રો આપણે જાણીએ એક એવા શ્લોકનો સાચો અર્થ જે આપણે બાળપણથી જ સાંભળતા તો આવીએ છીએ, પરંતુ કદાચ તેનો ઊંડો અર્થ બહુ ઓછા લોકો જાણતા હોય છે. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તો મિત્રો, આ માત્ર એક શ્લોક નથી, પરંતુ સમગ્ર ગુરુ તત્વનો સાર છે. સૌપ્રથમ આપણે સમજીએ કે ગુરુ બ્રહ્મા કેમ કહેવાયા છે. બ્રહ્માજી સૃષ્ટિના સર્જનહાર છે. તેઓ નવી સૃષ્ટિનું નિર્માણ કરે છે. એ જ રીતે ગુરુ પણ આપણા જીવનમાં જ્ઞાનનો જન્મ કરાવે છે. જ્યારે આપણે અજ્ઞાનના અંધકારમાં જીવતા હોઈએ ત્યારે ગુરુ આપણને સાચા જ્ઞાનનો પ્રકાશ આપે છે. એટલે ગુરુને બ્રહ્મા કહેવામાં આવ્યા છે. હવે વાત કરીએ ગુરુ વિષ્ણુની. ભગવાન વિષ્ણુ સમગ્ર સૃષ્ટિનું પાલન કરે છે અને તેનું રક્ષણ કરે છે. એ જ રીતે ગુરુ આપણું માર્ગદર્શન કરીને જીવનના દરેક મુશ્કેલ સમયે આપણું રક્ષણ કરે છે. જ્યારે આપણે ખોટા માર્ગે જવાના હોઈએ ને ત્યારે ગુરુ આપણને સાચી દિશા બતાવે છે. જ્યારે આપણે નિરાશ થઈએ ત્યારે ગુરુ આપણામાં વિશ્વાસ જગાવે છે. એટલે જ ગુરુ વિષ્ણુ કહેવાયા છે. હવે સમજીએ ગુરુદેવો મહેશ્વરઃ. એનો અર્થ એ થાય છે કે ભગવાન મહાદેવ તેઓ દુષ્ટતાનો નાશ કરે છે. ગુરુ પણ આપણા જીવનમાંથી અજ્ઞાન, અહંકાર, ક્રોધ, લોભ અને ખોટા વિચારોનો નાશ કરે છે. ગુરુ આપણને અંદરથી પરિવર્તિત કરે છે. એટલે ગુરુને મહેશ્વર કહેવામાં આવ્યા છે. અને હવે આ શ્લોકની સૌથી મહત્વપૂર્ણ પંક્તિ ગુરુર સાક્ષાત પરબ્રહ્મ. પરબ્રહ્મ એટલે પરમાત્મા. ગુરુ જ આપણને ભગવાન સુધી પહોંચવાનો માર્ગ બતાવે છે. ગુરુ વિના ભગવાનને સમજવામાં ખૂબ જ મુશ્કેલ છે. ભગવાનના શબ્દોને જીવનમાં ઉતારવાનું કામ ગુરુ કરે છે. એટલે જ ગુરુને સાક્ષાત પરબ્રહ્મનું સ્વરૂપ માનવામાં આવ્યું છે. તો મિત્રો, આપણા જીવનમાં માત્ર ગુરુ કોઈ આશ્રમમાં જ બેઠેલા સંત નથી હોતા. આપણા જીવનમાં ઘણા પ્રકારના ગુરુ હોય છે. આપણી માતા આપણા પ્રથમ ગુરુ છે. જન્મ પછી બોલવાનું, ચાલવાનું, સંસ્કાર અને પ્રેમ શું છે તે સૌથી પહેલાં માતા આપણને શીખવે છે. આપણા પિતા આપણને જવાબદારી, મહેનત અને જીવનના સંઘર્ષ સામે લડવાનું શીખવે છે. આપણા શિક્ષકો આપણને શિક્ષણ આપે છે અને સમાજમાં એક સારા વ્યક્તિ તરીકે જીવવાનું શીખવે છે. અને આધ્યાત્મિક ગુરુ આપણને આત્મજ્ઞાન અને ભગવાન સુધી પહોંચવાનો માર્ગ બતાવે છે. જરા વિચાર કરો, જો માતાએ આપણને પ્રેમ ના શીખવ્યો હોત, પિતાએ જીવન જીવવાનું ના શીખવ્યું હોત અને શિક્ષકોએ જ્ઞાન ના આપ્યું હોત, તો આજે આપણે ક્યાં હોત? આપણે બધા જીવનમાં સફળતા પાછળ દોડી રહ્યા છે. કોઈને પૈસા જોઈએ છે, કોઈને નામ જોઈએ છે અને કોઈને પ્રતિષ્ઠા જોઈએ છે. પરંતુ જીવનમાં સાચો માર્ગ બતાવનાર ગુરુ ના હોય તો માણસ સફળ થઈને પણ સુખી બની શકતો નથી. ઘણી વખત આપણે પછી પસ્તાવો કરીએ છીએ. જીવનમાં મુશ્કેલીઓ તો આવે છે અને આપણે સમજતા નથી કે શું કરવું. એ સમયે કોઈ એક વ્યક્તિની જરૂર પડે છે જે આપણને સાચી દિશા બતાવે. એ જ તો ગુરુનું કાર્ય છે. તો મિત્રો, એક નાની વાત યાદ રાખજો. અંધકાર ક્યારેય પ્રકાશને હરાવી શકતો નથી.
એક નાનો દીવો પણ આખા અંધકારને દૂર કરી શકે છે. એ જ રીતે ગુરુ આપણા જીવનનો દીવો છે. ગુરુના જ્ઞાનનો પ્રકાશ આપણું સમગ્ર જીવન બદલી શકે છે. આજે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર દિવસ છે. આ દિવસે આપણે આપણા તમામ ગુરુઓ પ્રત્યે વ્યક્ત કરવી જોઈએ. જો તમારા માતા પિતા તમારી સાથે હોય તો તેમના ચરણ સ્પર્શ કરજો. તમારા શિક્ષકોને હૃદયપૂર્વક ધન્યવાદ કહેજો અને તમારા આધ્યાત્મિક ગુરુનું સ્મરણ કરીને તેમના આશીર્વાદ મેળવજો. તો મિત્રો, જીવનમાં પૈસા ફરી કમાઈ શકાય છે, ગુમાવેલું સ્થાન ફરી મેળવી શકાય છે, પરંતુ એક સાચા ગુરુનો આશીર્વાદ મળવો એ ખૂબ જ દુર્લભ વાત છે. તેથી જીવનમાં જો તમને કોઈ એવા વ્યક્તિ મળ્યા હોય જેમણે તમને સાચી દિશા બતાવી હોય તો તેમને ક્યારેય ભૂલશો નહીં. ગુરુ પૂર્ણિમાના મારા તરફથી આપ સૌને હાર્દિક શુભકામનાઓ. ભગવાન કરે કે તમારા જીવનમાં હંમેશા ગુરુનો આશીર્વાદ અને માર્ગદર્શન મળતું રહે. જય શ્રી કૃષ્ણ.